પાટણ શહેરમાં આડેધડ ખોદકામના કારણે દુઃખદ ઘટના સર્જાઈ। શહેરના સોનીવાડા વિસ્તારમાં પડેલા ખાડાના કારણે એક વૃદ્ધે જીવ ગુમાવ્યો। 66 વર્ષીય નરેન્દ્ર પંચાલ નામના વૃદ્ધ સાયકલ લઈને જઈ રહ્યા હતા ત્યારે ખાડામાં પડતા અકસ્માત સર્જાયો। ખાડાના કારણે સાયકલ સાથે રોડ પર પટકાતા હેમરેજના કારણે તેમનું મૃત્યુ થઈ ગયું। અવારનવાર ખાડાના કારણે મોત થતા હોય છે તો જવાબદાર કોણ તેને લઈને સવાલ ઉઠી રહ્યા છે। તો પાટણ શહેરમાં આડેધડ ખોદકામના કારણે આ દુઃખદ ઘટના બની છે। तो વધુ વિગતો માટે જોડાઈ ગયા છે સંવાદદાતા અલ્કેશ। અલ્કેશ, પાટણમાં ગમે ત્યાં ખાડા ખોદી દેવામાં આવ્યા છે અને તેના કારણે દુઃખદ ઘટના બની છે, શું વિગતો મળી રહી છે? કૃષ્ણા, ચોક્કસ જે રીતે અત્યારે હાલ પાટણ શહેર ખાડા નગરી બની ગયું છે અને ઠેર ઠેર વરસાદી પાણીના કારણે જે ખાડા છે બેસી જાય છે, ભૂવા જેવી સ્થિતિ થઈ છે। ત્યારે ગઈકાલે એક વ્યક્તિનું જે કરુણ મોત થયું છે એને લઈને સમગ્ર પાટણ શહેરમાં આક્રોશ છે। લોકો પણ કહી રહ્યા છે કે હવે કંટાળી ગયા છે। મારી સાથે કેટલાક પાટણના નાગરિકો છે, એની સાથે આપણે સીધો ડાયરેક્ટ વાત કરીએ। ગઈકાલે એ બાબતે આપણે હવે ના હોય તો એનું કરું થયું ના હોય, રોજ સરસ હોય, પાણી ભરાયું ના હોય તો એ માણસ બચી જાય। અમૂલ્ય કિલ્લી વેડફાઈ જાય ખાડાના કારણે બહુ ખરાબ કહેવાય। અને જ્યાં પણ આવા સ્પોટ હોય એને માર્કિંગ કરીને ખરેખર ખાડા વ્યવસ્થિત રીતે પૂરવા જોઈએ। અને વરસાદી પાણી ભરાય ત્યારે જીવાત અને જીવજંતુ પણ થાય છે, એના કારણે રોગચાળો પણ ફેલાય છે। તે મહેરબાની કરીને આવા સ્પોટ શોધીને એને ડિપેન્ડ કરો તાત્કાલિક યુદ્ધ દ્વારા પકડાયો। ત્યારે કોંગ્રેસના શહેર પ્રમુખ મારી સાથે છે। આપણે આવેદનો ઘણા આપ્યા છે, બધું કે આ ખાડા પડે છે સરખી પુરાણ નહીં થતું, એની પાછળ હજુ શું તમે માર્ગદર્શન આપવા માંગો છો? નગરપાલિકાની અંદર નગરપાલિકા લાગુ હોય છે એટલા પ્રમાણમાં જો ખાડો કરવામાં આવે તો આ ભૂવા પડવાનું બંધ થઈ જાય અને લોકો ખાડામાં પડતા પણ બચી જાય। પરંતુ આ લોકો જેસીબી થી કામ કરે જેના કારણે જેટલો રોડ તોડવાનો હોય એના કરતા વધારે રોડ તોડી નાખે અને પુરાણ પણ વ્યવસ્થિત કરતા નહીં, પણ વ્યવસ્થિત કરતા નહીં, જેના કારણે પ્રથમ વરસાદમાં ભૂવા પડે એમ પાણી ભરાઈ જાય ત્યારે ખાડા કોઈને દેખાય ના તો લોકો ખાડામાં ગરકાવ થાય છે। તો આ નગરપાલિકાએ સત્વરે જાગી આવી જે એજન્સીઓ કામ કરે છે એમને જેસીબી સિવાય હાથથી કામ કરાવવું જોઈએ, જેથી કરીને કેબલ જેટલો થાય એટલી જ ખાડો થાય, જેથી કરીને લોકો આ જે ભોગ બન્યા અત્યારે પાટણના નાગરિક સામાન્ય ખાડામાં પડવાથી પટકાઈ અને એમનું મૃત્યુ થયું છે। તો આવા મૂંગ માલી જિંદગીઓ લોકોને ગુમાવી ના પડે એના માટે આ ગઢ વહીવટ ભાજપ શાસિત નગરપાલિકાનો છે એ સત્તાધીશો જાગે અને સત્વરે આવું કામ કરાવે અને ખાડા પુરાણ કરાવે એવી અમારી પાટણ શહેર કોંગ્રેસ પ્રમુખ તરીકે અમારી માંગણી છે। અમે આવેદનપત્ર પણ આપેલા છે। આવું પણ અગાઉ પણ એક ઘટના ઘટી હતી। અગાઉ ઘટના 12 મહિના પહેલા નીલમ ટોકીઝના બાજુમાં બની હતી। એક વૃદ્ધ કાકા હતા જેને બાબુભાઈ તરીકે ઓળખાવા હતા, એ પણ ખાડાના અંદર સાયકલ ઉપરથી પડી ગયા હતા અને એના જ કારણે એમને ફ્રેક્ચર પણ થયું હતું અને મૃત્યુ પણ થયું। ત્યારે નગરપાલિકાના અંદર એ જ વખતે અમે એક આવેદનપત્ર આપેલું અને ઘણી વાર રજૂઆતો કરવા છતાં નગરપાલિકા આજના 7 દિન સુધી એક ખાડા નગરી તરીકે કરી દીધી છે અને ખાડાઓ પૂરવાના અંદર નિષ્ફળ છે। નગરપાલિકામાં કહેવા માંગીએ છીએ કે તાત્કાલિક ધોરણે આવા ખાડા પૂરો, જેનાથી કરીને કોઈને નુકસાન ના થાય, કોઈને તકલીફ ના ભોગવવી પડે। ઓકે, આપણે અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ સહાય મળવા માટે આપણે શું કરવું જોઈએ? ડિઝાસ્ટર મેનેજમેન્ટ માટે સરકારમાં અરજી કરવાની હોય છે, કલેક્ટરમાં અરજી કરવાની હોય છે। ડિઝાસ્ટર મેનેજમેન્ટ જે આર્થિક વૃત્તિ કહેવાય, સરકારના નગરપાલિકાના અનવહીવટના કારણે આ વૃત્તિ થઈ કહેવાય ત્યારે ટીમ આપી છે। નગરપાલિકાના સત્તાધીશો ઉપર કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ અને આ ડિઝાસ્ટર મેનેજમેન્ટને અમને 4 લાખ રૂપિયા સહાય મળે એ મુખ્યમંત્રી સહાય યોજનામાંથી મળવી જોઈએ એવી અમારી માંગણી છે। ઓકે કૃષ્ણા, મુખ્યમંત્રીના સહાયમાંથી મળી જાય એવી માંગણી છે। હજુ પણ એક બીજા બધી શું સમસ્યાઓ છે પાટણમાં? સમસ્યાઓ તો ખાડાની એટલી બધી છે કે ના પૂછો વાત। જો તો ખાડા અને ચોમાસામાં પાણી ભરાઈ રહ્યા છે। અમારા જેવા 82 વર્ષના ઉંમરના માણસોને અત્યારે બહાર નીકળવું પણ બહુ અઘરું પડે છે। તો આના માટે તાત્કાલિક યુદ્ધના ધોરણે મ્યુનિસિપાલિટી આ ખાડાઓ પૂરવાનો બંદોબસ્ત કરે અને જ્યાં પાણી ભરાઈ રહ્યા છે પાણી નિકાલ કરવો જોઈએ। અમારી દુકાનની આગળ ને આ જૂનાગંજની અંદર તો પાણીના એટલા બધા ભરેલા છે કે એમાં જીવજંતુઓ પડે છે, મચ્છરો થાય છે અને એમાંથી મેલેરિયા અને ડેન્ગ્યુના મચ્છરો ઉત્પન્ન થાય છે અને પછી સરકાર દોડે છે। અને આ પહેલા અગાઉ એમની જાહેરાત કરી હતી કે અમે ખાડા પૂરવા માટે 1 કરોડ રૂપિયા મંજૂર કર્યા છે। 1 કરોડ રૂપિયા ગયા તો ખાડામાં અહીંયા ઓકે કેમિકલનો આક્રોશ છે, 1 કરોડ રૂપિયા ખાડા પૂરવા
ચાલતો જાય છે કે ખાડામાં જાય કે વરસાદના પ્રી મોન્સૂન પ્લાનમાં ધોઈ જાય જે ખાડા ખોદાય છે એ ખરેખર જેસીબી ખોદે છે એ સૌથી મોટું માઇનસ પોઈન્ટ છે એવું મુકેલ છે કેવી રીતના છે આપણે સમસ્યા તો જો નિકાલ કરવો હોય તો જ્યારે રોડ બનતો હોય ત્યારે એનું બરાબર લેવલિંગ કરવામાં આવે અને સાઈડના જે પાણીના ગટરો છે એમાં ક્યાંક તેની નિકાલની વ્યવસ્થા કરવી જોઈએ. કારણ કે પાટામાં એવા ઘણા રસ્તાઓ છે જે મેઇન રસ્તાઓ છે એ મેઇન રસ્તા ઉપર જ પાણી ભરાઈ જાય છે એટલે લોકોને આવવા જવામાં બહુ તકલીફ પડે છે. જે રીતે અવર જવરમાં બહુ તકલીફ પડે છે એ રીતે હવે જો અત્યારે હાલ તો હવે લગભગ જે મૂકી છે એને લઈને સમગ્ર પાટણ જેમાં આક્રોશ વધુ છે. જી આભાર અલ્કેશ સમગ્ર માહિતી આપવા માટે.